નમસ્કાર, પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। સિંગવડમાં સ્ટેટ હાઈવેના નવનિર્મિત રોડમાં ગાબડા પડ્યા, લોખંડના સળિયા બહાર દેખાતા કામગીરીની ગુણવત્તા સામે ઉઠ્યા સવાલો। સિંગવડ નગરની સરજુમી ચોકડી નજીક પસાર થતા સ્ટેટ હાઈવે પર તાજેતરમાં જ બનાવવામાં આવેલા નવનિર્મિત આરસીસી રોડમાં ખાડો પડી જતા કામગીરીની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉભા થયા છે। આ માર્ગના નિર્માણના થોડા જ સમયમાં રસ્તા પર ગાબડું પડી જતા અને તેમાંથી નિર્માણ કાર્યમાં વપરાયેલા લોખંડના સળિયા બહાર આવી જતા સંબંધિત તંત્રની કામગીરી ચર્ચાના એરણે ચડી છે। માર્ગની વચ્ચે પડેલા ખાડામાંથી અત્યંત જોખમી રીતે બહાર નીકળી આવેલા સળિયાઓને કારણે હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકો, વિશેષ કરીને દ્વિચક્રી વાહન ચાલકો માટે જીવલેણ અકસ્માતોએ ભારે ખતરો સર્જાયો છે। સળિયા ખુલ્લા પડી ગયા હોવા છતાં અત્યાર સુધીમાં સંબંધિત વહીવટીતંત્ર દ્વારા ન તો આ સળિયાને દૂર કરવાની કોઈ તસદી લેવાઈ છે, ન તો રસ્તાના સમારકામ માટે કોઈ સક્રિય પગલાં ભરવામાં આવ્યા છે। લાખોના ખર્ચે બનેલા રસ્તાની અત્યંત ટૂંકા ગાળાની આવી દયનીય સ્થિતિ જોવા મળતા સ્થાનિક નાગરિકોમાં તંત્ર સામે ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે। કોઈ નિર્દોષ વાહન ચાલક ગંભીર અકસ્માતનો ભોગ બને તે પહેલા તાત્કાલિક ધોરણે આ જોખમી રસ્તાનું સમારકામ હાથ ધરવામાં આવે અને તમામ વાહન ચાલકોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા ઉગ્ર માંગ ઉઠાવવામાં આવી છે।